સર્વસામાન્ય ખેડૂતોને માટે પ્રેમ છે એ જુદું અને અંદર ભળતું હોય એનું પેટ જુદું. ખરેખર કહું કે આખી ટીમ એવી પડી છે. જગદીપભાઈનો રોલ કોઈ જગ્યાએ છે, કોઈ જગ્યાએ વિષ્ણુભાઈ છે, કોઈ જગ્યાએ વ્રતભાઈ છે, કોઈ જગ્યાએ કિરીટભાઈ છે. આપણો જો વિચાર હોય આપણને એવી ટીમ મળી જાય કે ભગવાને મૂર્તિ એમને મૂર્તિ આપ્યા. ખરેખર કહું કે માત્ર ને માત્ર સાતમે પડદે પણ સ્વાર્થ ના હોય, સાતમે પડદે પણ એવી ટીમ મળવી જ મુશ્કેલ હોય પણ અમને મળી ગઈ છે. અમે એ બળ પર જીતીએ છીએ. આજે એક પણ માણસ એક પણ જેટલું ચાલે ને તો મને મળે શું ને એના વિચારમાં હોય. સગા ભાઈના ઘેર, સગા બાપના ઘેર, મામાના ઘેર, માસીના ઘેર પણ એ ન જાય એવો આ માણસ. બરાબર છે. અબ્દુલ મારા ઘેર, અબ્દુલ મારા ઘેર આવું બધા બોલે પણ જાય શા માટે? કંઈ ભણવાનું કંઈ છે નહીં માટે માણસ ડગલું પણ ચાલે નહીં. એવા ટાઈમમાં અમારી ટીમનું ગઠન થયું અને ખેડૂતના જ ઘરે દિવાળી કરવી એવો એકમાત્ર ગોલ. અમારા ઘરે દિવાળી છે જ તે મારા ઘરે, પણ ખેડૂતનું ખરેખર કોઈ નહીં. ખાલી બોલવા પૂરતા ખરા ખેડૂત માટે તમે લોકો નક્કી કર્યું કે ખેડૂતનું ખરેખર બદલાવવું છે અને એ માટે ભેગી થઈ. અમે ચોખા કેવું કર્યું, કમોદ ચોખાનું માર્કેટ તો એકદમ સહેલું હતું. અમે ખેડૂતો જેવું કે તમે કમોદ ચોખા એ લાઈન નાખી જાઓ. 7 ટ્રેક્ટરો આવ્યા, 8 ટ્રેક્ટરો આવ્યા, ઢગલો કરીને છૂટા. ખેડૂતો ખુશ થઈ ગયો. તે માર્કેટમાં વેચવા જઈએ વસ્તુ ઘઉં, ચણા, તુવેર ઢગલો કર્યો, છૂટા. આવું કહેવાય. પછી મેં ડાંગર સૂકવી, પછી એનું મિલિંગ કરાવ્યું, એના ચોખા બનાવ્યા. ચોખા બનાવીને ઓર્ડર લખાય ગ્રુપની અંદર કે ચોખાનો ઓર્ડર લોકો લખાવો. ગ્રાહકોએ ઓર્ડર આપ્યો, ચોખાનો ઓર્ડર આપ્યા. ચોખા વેચાઈ ગયા, પછી મણિયા વેચાઈ ગયા, પછી આ કણકી. કણકી કોણ લે? કણકી તો કોઈ લે નહીં. એને બનાવવાના પાપડ. તો આ કમોદ ચોખાના પાપડ બનાવવા શું કરવાનું? અમે પછી ફેક્ટરી તપાસ કરી કઈ જગ્યાએ પાપડ બનાવે છે. અમે ક્યાં ફર્યા, કઈ જગ્યાએ આપણે ઓછામાં ઓછી પડતર બેસ્ટ પાપડ પણ બની આપે, આવું અમે તપાસ કરી. ને એક કમોદ ચોખાના પાપડની કણકી જાય 40 રૂપિયા જાય. અમે એક કણકીના 100 રૂપિયા ઉઠીએ. 100 રૂપિયા ખર્ચો થયો. 70 રૂપિયા મજૂરી લે, પેકિંગ કરે, ટ્રાન્સપોર્ટિંગ થાય, એમાં 100 રૂપિયા. તો 40ની કણકી એને 100માં વેચાય. એના માટે બધો પ્રયત્ન ગ્રીન કમાન્ડો ટીમે ઓર્ડર પણ લીધા, ડિસ્પેચ પણ કર્યું, ઘરે ઘરે પહોંચાડી પણ કર્યું. અને કેટલી સમસ્યાઓ આવે. આમના ઘરે પાપડ મૂકવા જાય એ ઘર બંધ જશે, જયદીપભાઈ શું કરું? અને મને એ ફોન કરે, ઘર બંધ શું કરવાનું? આવો ફોન આવે કે નીચે અમને શેનો ફ્લેટ હોય, ટેમ્પો મૂક્યો હોય બહાર, જાય મૂકવા 10મા માળે, પણ કે જે કોઈ રહી તો લઈ જાય ને, તું જા આપજે ભાઈ. એટલે ઘરે ઘરે જઈને પાપડ આપવાના. પાપડનું બોક્સ મોટું, જગ્યા બહુ રોકે, છતાં પણ મેં કામ કર્યું. અને ભાઈએ જે કીધું ને 27 ટન તુવેર દાળ એક વોટ્સએપ મેસેજથી વેચવી. લોકોનું ઘી નહીં વેચાતું, ગ્રુપમાં કોઈની દાળ વેચાતી નહીં, કોઈનું મરચું વેચાતું નહીં. લખ્યા જ કરે કે મરચું લેવું છે, મરચું લેવું છે, મરચું લેવું છે. અમે બંધ કર્યું કે હવે તુવેર દાળ મારી હતી એ પૂરી થઈ ગઈ, હવે ઓર્ડર લેવામાં નહીં આવે. વોટ્સએપ મેસેજથી 27 સાડી તુવેર દાળ વોટ્સએપ મેસેજથી વેચાય. તમે લખાવો એવું કોણ કીધું નહીં. એટલે જો સંઘ શક્તિ કલયુગે એ શક્તિ યથાર્થ જ છે. તમે લોકો કટિબદ્ધ થાવ. આ કોઈ મિશન ગ્રીન કમાન્ડોનું મિશન નહીં. અહીં મળે છે ને આ એનું મિશન છે. અને જે દવા છાંટે છે ને એ મરે એને ખબર જ નહીં. છાંટે કોઈ ખેડૂત હોય એ મોઢે વાંધે ખરો, કોઈ વાંચતો નહીં. એના પેટમાં જાય છે તે પણ એના મગજમાં આમાં ઉતરતી નહીં. એટલે આ વ્યથામાંથી ઊભું થયેલું આ ગ્રીન કમાન્ડો ટીમનું આકલનના આ બંને મહાનુભાવો તમારા જિલ્લાના આ મળ્યા એ ખરેખર બહુ ધન્ય પણ છે. બાકી આવા બેન આપણા તૈયાર થાય, આવા સાહેબ તૈયાર થાય એ તો કે મારે જે આવવાનું છે એનો ખંડિત થવાનું કઈ છે. શા માટે ઉપાધિ કરવાની આ ખેડૂતોની? પાછી ચિંતા ખેડૂતોને હોય, ખેડૂતોને તો બહુ મજા આવે. તમારે જોઈતું નહીં, એમને આપવું છે. મેં વખતે સાહેબ એવું કીધું હતું અને ફરી તમને કહી દઉં. અમારી ટીમ ખેડૂતના ખેતરે દિવાળી કરવાની એટલે શું? મેં એમને એવું કીધું કે સુરેન્દ્રનગર જિલ્લાના 500 ગામના અમારે 2 ખેડૂત જોઈએ એટલે કપાસની ખેતી કરતા. જેને આનો વધારવી છે, 20 મણનું વાયવણ કરવું છે, વાયુ 25 કરવું છે, એ એમ નહીં થાય.
ધીમે ધીમે ઘટતું જાય છે. તો કેમ વધારવું છે? આવા ઉત્સાહી ખેડૂતો છે મેં કીધું આપણે એની મીટિંગ કરીએ. પ્રાકૃતિક રાસાયણિક એવું પણ થઈએ, પણ જેના મારા ખેતરની આવકની તાર આવેલી હોય આવા મિત્રો મળે તો આગે પણ કરવું છે. મારે કંઈ બોલવાનું હતું નહીં. હવે આગળ છેલ્લે સારું પણ ખરેખર કેવું કે 48 નંબરની કોઈ ગાડી અત્યારે આ હું જીવામૃત બનાવું છું, એમાં જીવામૃત નાખી લગભગ માપ પ્રમાણે ત્યારે 200 લીટર એવું કે હું 400 લીટર નાખું. જીવામૃતના કોઈ એવા પૈસા થતા નથી ચાલ્યા. 5 કિલો ગોળ ને 5 કિલો ચણાનો લોટ જોઈએ, બાકી કઈ મહેનત જ છે. એટલે તે 400 લીટર નાખું એક ટ્રોલીમાં, અને ટ્રોલીમાંથી 25 બેગ ભરાય 40 કિલો લઈને. એ મેં ભરીને કમ્પ્લીટ કેલ્ક્યુલેશન કરેલું છે. હવે એમાં કોઈ બેક્ટેરિયા જે ગ્રીન ટમાટરના આવે 5 જાતને મેં નાખેલા છે, પણ કદાચ બીજા કોઈ બેક્ટેરિયા લાઈન 7 સ્ટાર છે, ડી ફાર્મ છે, બધા 3-4 જાતના બેક્ટેરિયા આવે છે. એ 2100 રૂપિયાના બેક્ટેરિયા આવે. એક ટ્રોલીમાં કદાચ તમે બેક્ટેરિયા નાખો તો એનો કોસ્ટ વધે. બાકી સાદું ઘન જીવામૃત બનાવો તો 200 થી 70-80 રૂપિયામાં તો ખાલી એનું કોસ્ટિંગ થાય. એમાં મજૂરીને બધું ચડાવો એટલે કમસે કમ બેગે 50 રૂપિયા જેવું મળે તો માણસ બનાવે. બેગે 50 રૂપિયા તમને મળે તો કેટલા ભાવે વેચો તો 50 રૂપિયા મળે? એ અમને 400 થી 450 માં અમે વેચીએ તો 50 રૂપિયા જેવું મળે. હવે તો ગમે તે મંડળી કે કોઈ લે તો એમને એમના 50 રૂપિયામાં 40 રૂપિયા જે મળવા હોય એ આપણે એમાં ભાવ વધારી નાખવા હોય. અને ના ખાલી ભરતભાઈ જે દાણાદાર હજુ બનાવવાના છે. જીવામૃતની વાત છે, અને આમાં હું દાણેદાર બનાવું, અને એનું લગભગ ગાર્ડન આપણે અઠવાડિયા 10 દિવસ બાદ રાખવાનું હોય. ત્યારે હું ગ્રુપમાં મેસેજ નાખીશ ને દરેક ત્યાં લાઈવ જોવા આવજો. કેમ કે દાણેદાર બનાવે તો એનું મશીનરી ચાર્જ વધી જાય છે, અને એ સિવાય આને લાઇટ બિલ અને મજૂરી થોડી વધે. કારણ કે 7.5 લાખની તો સાધન સામગ્રી આવે. જે દાણેદાર ડીએપી આવે એ ટાઈપનું દાણેદાર આ ઘન જીવામૃતમાંથી પ્યોર બને છે. અને કદાચ કોઈ વધારે ક્વોન્ટિટી વાળા કે એવું કોઈ હોય તો એના નામથી પણ આપણે બનાવી આપીએ. કોઈ મંડળીના ભાઈ 500 બેગ જોતી હોય તો એ ક્યાં કોઈ એમને મંડળીના નામ બરાબર તોય આપી શકીએ. તો એ શું જે બેગનો ચાર્જ થતો હોય સ્ટુડિયો બનાવવાનો ને બધું એ અલગથી એમને દેવો. બાકી રિઝલ્ટ 100% આવશે. અને આપણે ત્યાં બનાવી રિઝલ્ટ તો જો અહીંયા તમને એના માટે જ આપણે બેનર મૂકી દો. તમે છાણિયું ખાતર નાખો તો પ્રતિ ગ્રામ 10,000 સૂક્ષ્મ જીવો હોય, જ્યારે એ ઘન જીવામૃત બને છે 1 ગ્રામની અંદર 1 જ. આ તફાવત છે. એટલે મોટા ભાગે પ્રાકૃતિક ખેતી આ સાયન્ટિફિક બેઝ છે. એટલે આને આપણે હવે તમે સમજો પ્રાકૃતિક ખેતી છે એટલે સૂક્ષ્મ જીવોની ખેતી છે. તમે જીવામૃત કહો છો, જીવામૃત કરતો ઘન જીવામૃતમાં 10 ગણો બેનિફિટ વધારે છે કે નહીં? એટલે ઘન જીવામૃત ઉપર પ્રાકૃતિક ખેતી કરતા હશે ને આવવું જ પડશે ભાઈ. એના સિવાય શક્ય જ નથી. મોટા ભાગે કોઈ પ્રાકૃતિક ખેતી કરે છે 90% ખેડૂતો હજુ ઘન જીવામૃત ઉપર નથી, પણ સાહેબ ફક્ત બીજા જીવામૃત ઉપર. બધાને એની જગ્યા જોઈએ. જગ્યા જોઈએ, ગાયો બનાવવા જોઈએ. માટે જગ્યા જોઈએ, છાણ જોઈએ. હવે અમે કાચું જે ગાયનું છાણ જે ટોલી આવે એ 4500 રૂપિયા ટોલી અમને વેચાતી પડે. બરાબર. હવે દોઢ ટોલી લઈને ત્યારે 25 બેગ બને. એ બાજુ કોયરું પૂર નહીં આવતું હોય ના, એવું બસાય છે. એ પછી ખવડાવવાનું. એ કમ્પોસ્ટ બેક્ટેરિયા નાખીને આ 10 કોયલી બનાવવું હોય તો બેરલમાં તમે એને હલાઈને તમે કરી શકો. હવે આને આટલી રૂમ જેટલું તમે ઢગલો કરીએ તો એને ઉઠંબવા માટે કા જેસીબી જોવે કા પછી મજૂરની આ જરૂર પડે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જરૂર એટલે છે. મહેનત પણ વધારે રહે. એના પાછું ચારણો મારવાનો, ચારવાનો. આમાં જો હવે આપણે જ્યારે બજારની અંદર ઘન જીવામૃત આપીએ છીએ, તમે જુઓ સેન્દ્રીય ખાતરો જ્યારે બજારની અંદર વેચાય છે, બરાબર, ખેડૂતને કંઈક એવું નવું તો લાગવું જોઈએ. એના પહેલી દ્રષ્ટિએ એવી ઇમ્પ્રેશન ના થવી જોઈએ કે આ ઘન જીવામૃત છે તો આ તો ઉપરડાનું ખાતર ભરીને જ આપ્યું છે, એવું એ ના હોવું જોઈએ. બરાબર, બેગની અંદર ભણીએ છીએ એટલે મસ્ત જે આપણી ચાની ભૂકી જેવી કહીએ છીએ એવું એ આવવું જોઈએ. અને અત્યારે ખેડૂતનું મન કેવું છે તો ભાઈ યુરિયા કે ડીએપી દાણાદાર હોય તો જલ્દી પકડી લે. એટલે દાણાદાર બનાવવાનું કોસ્ટિંગ તો વધારે જ છે, પણ ખેડૂત અત્યારે એનાથી ટેવાયેલો છે. દાણાદાર વાળું આપીએ તો એ ઝડપથી લઈ લે છે. એટલે એમના પાસે આપણે ભરતભાઈ સાથે અમે છેલ્લા 2 મહિનાથી આ ઘન જીવામૃત છે દાણાદાર બને એના પ્રયત્નો કરી રહ્યા છે, અને એમની પાસે બધી સામગ્રી આવી ગઈ છે. અને જે આ યુનિટ જે આપણે બહાર બનાવવા જઈએ તો 7 થી 8 લાખ રૂપિયામાં પડે.
એ યુનિટ આપણે બધું સસ્તું ગોતી કરી લગભગ 2 લાખ આસપાસ આપણે આપીએ છીએ. એસેમ્બલી આપણે પોતે હું મજૂરી પોતે કરું. વેલ્ડિંગ બધું જાતે કારણ કે સિમ્પલ મશીન બધા લેથમાંથી જેવું એમના ત્યાં હતું ઉપર જ છે. એટલે થોડું છે ને સસ્તું થાય તો ખેડૂત કોઈ વસાઈએ છે. બાકી કોઈ 1-2 યુનિટ હશે તો કોઈને ખાતરે પૂરું નહીં પાડીએ. અને ઘર જીવામૃત પાસે શું અમારે ચાસમાં વાવવામાં છે વાવણી પર. બરાબર. એ દાણાદાર હોય છે. એટલે વાવેતર હોય તો ખેડૂત વાપરી શકે. આખું આવશે ને કુંવરવાળું બી આવશે. ચલો. મારું નામ જીંદુડા, મારું નામ નિગમા પ્રકાશભાઈ ધીરુભાઈ. મારી પાસે અત્યારે 140 ગાયો છે. બધી દેશી અને ગીર ગાય છે. અને ઘનજીવામૃત બનાવવાનું ચાલુ છે, પણ આપણે આ દાણાદારની એ રીતે નહીં. ભલે કાંઈ વાંધો નહીં. એ ભવિષ્યમાં થશે. એટલે કરીશું ધીમે ધીમે દાણાદાર કરીશું. એ રીતે અને સાચી તો હાલ આપણે આ જે છે એ આપણે પાવડર ફોર્મ આપીએ છીએ બરાબર જ છે. અને ભવિષ્યમાં મશીન ભરતભાઈ તમે જે કર્યું છે એ સાચો વસ્તુ છે. આપણે એની કિંમત નીચે લાવવી જ પડશે કે જેથી કરીને આવા બધા યુવાનો બી એ મશીન આરામથી વસાઈ શકે. અને સાહેબ પોસાય એવું છે આને અમે બનાવી દઈએ છીએ. ના ચોક્કસ એમાં તમારો સહયોગ આવા બીજા યુનિટોને મળે અને જો એ રીતે સસ્તા ભાવે અને બધા જે આસ્પેક્ટ સાથે જો આપણે દાણાદાર થશે ને તો ભાગ્યો જલ્દી એને અપનાવશે. ભાગ્યાનો વાંધો નહીં આવે એને લેવામાં જલ્દી. આમ તો ભાગ્યના કારણે દાણાદાર કરવું પડે છે. એની અત્યારે મશીનરી આપણું કઈ ઝડપી નથી. અત્યારે મશીનરી આ ભાઈ અત્યારે કીધું હોય ત્યારે આપણે એના કોન્ટેક્ટથી આગળ બસ અમારું કામ જ એ છે એકબીજાને ક્લબ કરવા આવ્યા. હાલો થાય તો હાલો ને. ના ના સારું. અત્યારે હાલ તમારી પાસે કેટલું બનાવેલું છે કેટલું બધું છે. અત્યારે 2 ટ્રોલી જેવું છે. બરાબર. દરેક ભાઈ 82 યુનિટો પાસે ટ્રોલી 2 ટ્રોલી તમે બનાવેલું તમારા પોતા માટે તો રાખો બરાબર છે. અને હવે શું છે તો અમારી નીચે છે ને 360 માણસો એક ગ્રામ 3 ગામના ક્લસ્ટરની અંદર ગામે ગામ રોજની 40 સીડીઓ નાની મોટી આ બે દર ઉપર થઈ રહી છે ગામે ગામ બરાબર. અત્યારે હાલ તમે ભલે અહીં છો હવાર કે હાંજ આટલા સુરેન્દ્રનગરમાં ઓછામાં ઓછી 35-40 આના ઉપર અમે સ્પેશિયલ ફોકસ કરીએ કે ઘન જીવામૃત હવે ફક્ત બીજામૃત જીવામૃતથી ચાલશે. સહયોગી પાકો ઉપર આવવું પડશે. અત્યારે જે વાત કરી ભાઈ આપણો બીજ છે કપાસ અને ભરતભાઈએ જે વાત કરી તુવરની કપાસ ને તુવર આ બે ફક્ત તમે મિશ્ર પાક કરો ને તમારી આવકમાં 30-40% વધારો થાય. અને નાઇટ્રોજન નેચરલી 1 હેક્ટર તમે જો તુવરનું વાવેતર કરો 130 કિલો નાઇટ્રોજન આવે છે 1 હેક્ટર જમીન. તો કપાસ એ નાઇટ્રોજન ખાવાવાળો પાક છે. એને નાઇટ્રોજન આપે કોણ? તુવરનો પાક. બાકી કપાસ ને ઘઉં જેવા પાકો છે જેમાં નાઇટ્રોજનની જરૂરિયાત વધારે છે એવા એકલા સિંગલ પાકથી આપણે નેચરલ ફાર્મિંગ નહીં કરી શકીએ. તો એની સાથે આવા 2 કે 3 કે 5 આમ તો ઘણા વિડીયો આપણે તમે ગ્રુપમાં જોયા હશે. એટલે કપાસ વાવતા ખેડૂતો આ શરૂઆત કરે. આપણા વિસ્તારની અંદર કપાસ તુવર એ એવી ક્રોપિંગ પેટર્ન છે આખા જિલ્લામાં અનુકૂળ આવે એવી છે. અને મેઇન પાક આપણો કપાસ છે. 60% ખરીફનો વિસ્તાર આપણો કપાસનો છે. તો આનો આપણે વધારે પ્રચાર પ્રસાર કરીએ. જો કે અમારા નીચે સ્ટાફમાં પણ અમે આ કર્યું છે. અને ખાસ ભરતભાઈ જે ગ્રીન કમાન્ડો જે કપાસની બિયારણ છે એ બિયારણની પણ માંગ સુરેન્દ્રનગર જિલ્લામાં રહેશે. હું BRC યુનિટ ધરાવું છું, પણ ઘન જીવામૃત 40 કિલોની ભરતી 450 વેચો છો. બરાબર 450 પોચ બરાબર. ઘણા દિવસે કમ્પ્લીટ થાય. 40 કિલો વજન આવે છે. 40 ના, એને આપણે પસંદગીની વાત હતી. આજે હવે મજબૂરીની વાત છે. આ ખેતી પ્રાકૃતિક ખેતી હવે મજબૂરીથી કરવાની છે. કારણ કે હવે છેડે આવી ગયા છે આપણે. કારણ કે પહેલા તો એટલું કેન્સર હતું. રાસાયણિક પેસ્ટિસાઇડ છાંટવાથી પહેલા એટલું કેન્સર થતું હતું. હવે શું થાય છે ખબર છે? શું થાય છે હવે? નપુંસકતા. શું સાહેબ? બધાને ખબર છે સાહેબ. અત્યારે તમે શહેરમાં જોજો તો કઈ હોસ્પિટલમાં પાટિયા સાંભળતા જોવા મળે છે. વિષ્ણુભાઈ, હમણાં હું કચ્છના ગુનાથી થ્રુ ગયો હતો બરાબર. એ એટલે આખું દાડમનું હબ છે ગામ. પછી ગ્રામજનો ગામમાં બેઠા હતા.
કે સાહેબ અમારા ગામનો એક પણ અમારા ગામનું દાડમ ખાતો નથી, કારણ કે એમાં ઇથિલિન વાપરે છે. એટલે એ રો આખો જે સ્ટરીલિટીની વાત કરે છે નપુસકતાની, એ ઇથિલિનનો રોલ એમાં ઘણો, કારણ કે પાન ખેરવી નાખે, ફૂલ ખેરવી નાખે, તો કુખે બાળક પણ ખેરવી નાખે ભાઈ, બાળકને અવતરવાના છે, એ વસ્તુ છે. એટલે સાહેબ આજે ઇન્ફર્ટિલિટી અત્યારે એટલી મોટી ચેલેન્જ થઈ ગઈ છે. તમે આજે જુઓ હોસ્પિટલો, તમે સિટીમાં તો સૌથી વધારે હોસ્પિટલો કઈ હોય? કેન્સરની નહીં, પેલી. આજે 10 મેરેજ થયેલા કપલને તમે પૂછો તો એમાંથી એક કે બે ને જ સંતાન હશે, બાકી બધા પ્રયત્ન કરતા હશે. એટલે આ પરિસ્થિતિ હવે પહોંચી ગયા છે. એટલે હવે આપણે વિચારવાનું છે સાહેબ કે પ્રાકૃતિક ખેતી હવે આપણે ચોઈસથી કરવાની છે કે ફરજના ભાગરૂપે કરવાની છે. કારણ કે જો આગળ નવી પેઢી જ નહીં હોય તો પછી એનો શું પેલું થાય. એટલે આજે 70 વર્ષે અમારા બધા સાધનો એટલા માટે પકડવા પડે છે કે આવનારી પેઢીની ચિંતા છે, અને આવનારી પેઢીની ચિંતા આપણે બધાએ કરવી પડશે. એટલે આ જ્યારે પ્રાકૃતિક ખેતી માટે જ્યારે અમે વિચાર કર્યો કે આપણે શું મદદરૂપ થઈ શકીએ, તો પહેલાં તો ટ્રેનિંગ ને એવું બધું જ કરતા હતા. ટ્રેનિંગ કરતા હતા, લોકોને મોટિવેટ કરતા હતા, પણ પછી જોયું કે ભાઈ ટ્રેનિંગ તો હવે પૂરી થઈ ગઈ, લોકો મોટિવેટ થઈ ગયા છે, લોકોને પ્રાકૃતિક ખેતી કરવી છે. પણ આટલી મોટી ખોડ એ છે કે ભાઈ તમે કહો કે ભાઈ તમે ઘન જીવામૃત બનાવો, તમે જીવામૃત બનાવો, આ બધું બનાવો, પણ ખેડૂત કેવી રીતે બનાવે? એની પાસે ખેતી માટે ઓલરેડી અત્યારે તો માણસો મળતા નથી. એટલે અમે પછી એવું નક્કી કર્યું કે સાહેબ ઇનપુટ આપણે આપીશું બધા, તો જ ખેડૂત આ બાજુ ભરશે. અને એમાં પણ સૌથી મોટી ચેલેન્જ તો આ જ છે. ધન જીવામૃત તો તમે કદાચ બનાવી લો, હજુ મહેનત કરીને જીવામૃત તો તમે બનાવી લો. નિંદામણ નાશક ને સાહેબ પેસ્ટિસાઇડ તમે કેવી રીતે બનાવો? સાચી વાત છે કે નહીં સાહેબ? જે કરોડો રૂપિયાના પ્લાન્ટ હોય એનો ઓલ્ટરનેટ તમે ખેતરમાં કેવી રીતે ઉભો? અઘરું છે. કઈ દીધું કોઈ 10 પણી અરગ બનાવો, 36 પણી અરગ બનાવો, બરાબર? એટલે ખેડૂતને કહેનારા બધા બહુ છે કે તું આ ના કરીશ, તું આ ના કરીશ, તું આ ના કરીશ. તું શું કરીશ એ કહેનારા કોઈ નથી. અને શું કરવાનું છે એ કહેનારા હશે તો પણ જોડે આવીને હાથ પકડીને તને હું બતાવું અથવા હું તને કરી નાખું એવું કહેનારા કેટલા? કોઈ નહીં ને. એટલે અમે પછી વિચાર કર્યો કે આ 10 પણી બનાવવું કહેવું બહુ સહેલું છે. 10 પણી આપણે જાતે બનાવી તો જોઈએ તો ખબર પડે ને કે 10 પણી કેવી રીતે બને છે. એટલે અમે સાહેબ પહેલી વખતે 36 પણી અર્ક માટેનો કાચો સામાન, એટલે કે બધા 36 જાતની વનસ્પતિઓના પાન ભેગા કરીને ચાપ કટરમાં એની કાતરી બનાવી 10 કિલોની બેગ બનાવી ખેડૂતોને આપી. સાહેબ 100 ખેડૂતોને આપી, એમાંથી 10 ખેડૂતોએ અર્ક બનાવ્યો, બાકી 90 જણાએ બનાવ્યો નહીં. કાં તો આળસના હિસાબે કે કાં તો માણસ ના હોવાના હિસાબે, પણ જે લોકો 10 જણાએ બનાવ્યો સાહેબ ત્યાં જાદુ થઈ ગયું, ચમત્કાર થઈ ગયો. એ લોકોએ સાહેબ કહ્યું કે આ તો ગજબ છે, કે આ વસ્તુ તો અદ્ભુત છે, આ તો જાદુ થઈ ગયો, કે હવે આ જ આપો અમને કે. પછી અમે વિચાર કર્યો કે આજે 10 જણને કાતરી બનાવીને આપીશું, 10 જણ તો અર્ક બનાવવાના છે પાક્કું, કારણ કે એમને પરિણામ જોઈ લીધા. પણ પેલા 90 જણનું શું? એટલે પછી વિચાર કર્યો કે ભાઈ હવે કાતરી આપે નહીં ચાલે, હવે શું આપવું પડશે? અર્ક બનાવી તૈયાર આપો. એટલે પેલા એને ખાલી પંપમાં નાખવાનો રહે. તો કેટલાક અમારા વડીલોએ પૂછ્યું કે સાહેબ અર્ક બી આપશો તો પછી નહીં છાંટો તો તમે શું કરશો? તમે તો જઈશું ખેતરમાં જઈને છાંટી આવીશું, બીજું શું કરી આવ્યા નથી તો બધા ખેતરમાં જઈને છાંટી આવીશું. એટલે એવી તૈયારી આપણી ગ્રીન કમાન્ડોની છે. નહીં થાય તો ખેતરમાં જ છાંટીશું, પણ આના પર ચડાવીશું ખરા તમને. કારણ કે સાહેબ હવે છેડો આવી ગયો છે. હવે નુકસાન કરવાની જગ્યા હવે વધારે રહી નથી. માણસ જાતને બચાવવી પડશે, અને નહીં બચે તો આપણા જેવા મૂર્ખ કોઈ નહીં કહેવાય સાહેબ. પોતાની જાતને, પોતાની આવતી પેઢીઓને નખો કરી નાખે એનાથી વધારે મૂર્ખ કોણ હોઈ શકે સાહેબ? હવે આની વાત કરીએ તો સાહેબ આ 10 પણી અર્કમાં 40 એક ખાલી નામ 10 પણી રાખી, બરાબર, પણ 40 એક વનસ્પતિઓ વાપરીએ છીએ. અને વનસ્પતિઓ ઉપરાંત સાહેબ એવા તેલ વાપરીએ છીએ કે તમે એ તેલ કદી લાવવાની હિંમત ના કરો. ઇલાયચીનું તેલ સાહેબ તમે લાવવાની કોઈ હિંમત કરો ખરા? કોઈ ન કરે. હે
આમાં ઇલાયચીનું તેલ નખાય છે, આમાં મરીનું તેલ નખાય છે, આમાં તમાલપત્રનું તેલ નખાય છે, આમાં લસણનું તેલ નખાય છે, આમાં આદુનું નખાય છે. એટલી બધી આખું લિસ્ટ છે સાહેબ. તમને આપીશું તો તમને નવાઈ લાગશે. હમણાં જ 1 લાખ રૂપિયાનું તેલ લીધું સાહેબ. એટલે નીમ અને કરંજ તો ખરું જ, રાયડાનું તેલ, સૂરજમુખીનું તેલ, એટલે આટલી બધી વસ્તુઓ નાખી અને આ જે વસ્તુ જે બનાવીએ છીએ અને એના પરિણામો અદ્ભુત છે. વિડીયો સાહેબે મૂક્યા હશે કાં તો તમે જોયા હશે કે 10 પણિયાર બધા જ પ્રકારની જીવાતોનું નિયંત્રણ તો કરે જ છે, પણ સાથે સાથે સાહેબ વિકાસની દવા તરીકેનું કામ કરે છે. છોડને જોઈતા તમામ તત્વો, તમામ એટલે તમામ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેંગેનીઝ, ઝીંક, તમામ તત્વો આમાંથી અને છોડને મળી જાય છે. અને એ બી ફોલિયર એટલે કે ઉપરના છંટકાવથી, એટલે ડાયરેક્ટ સીધા મળે, એટલે એની તરત જ અસર થાય છે. એટલે ખાલી અમારી આગ્રહભરી વિનંતી એવી હોય છે કે દર અઠવાડિયે તમારા જીવાત હોય કે ના હોય, મહેરબાની કરીને આ છાંટવો, એટલે તમારા છોડનો વિકાસ અદ્ભુત થશે અને આના પરિણામો મળેલા છે. એટલે વધારે તમારા બધાનો ટાઈમ નહીં લેતા બેન અને સાહેબને હું વિનંતી કરીશ કે સાહેબ સિસ્ટમ ગોઠવવાની આપણે ચોક્કસ જે રીતે માનો કે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એ પ્રમાણે જ આપણે એમાં આગળ વધવું છે. તમે જે કહેશો એ પ્રમાણે આપણે એ પ્રમાણે ગોઠવીશું. પણ અમારો આગ્રહ એવો છે કે 10 પણિયાર આપણે ગામડે પહોંચાડવું. દરેક ખેડૂતને આ મળે પછી એની પસંદગી, એને વાપરવું કે ના વાપરવું, પણ એને અવેલેબલ કરાવીએ આપણે. અમને આમાં રસ છે. આ બધાએ બેન પ્રાકૃતિક ખેતીવાળા વીર કમાન્ડો આ ઘોડા ખેતરો માટે તારીખે અને વાર્ષિક બરાબર. ત્યારે આ બધાને આ વધારે પ્રમાણે આપણે 4 દિવસ મંડળની બેઠક બોલાવાય એ વખત તમારા જે બધા સભાસદો હોય તમારા સને બોલાવીએ. ચોક્કસ એમ કે છે કે અમે હાજર રહીએ. સપ્ટેમ્બર સુધી અમારે મીટિંગ બોલાવવાની હોય. એટલે હવે એમની મીટિંગ બોલાવવાનો સમય ગમે ત્યારે આપી શકો તમે. તો તમે જે ટાઈમ આપશો એ દિવસે વાર્ષિક સાધારણ સભા બોલાવશે. તમે કહેશો ઇવનિંગનો ટાઈમ તો ઇવનિંગના ટાઈમમાં બોલાવશે. ત્યારે ત્યાંના ખેડૂત મિત્રો તમારા સભાસદ હોય તો એ લોકો આવશે અને ટ્રાય બી કરશે કે ત્યારે પોળા પ્રમાણમાં 400 જણા સભાસદ હોય તો 150-200 જણા ત્યાં આવે. બરાબર. એટલે તમારા માટે પણ એક પ્લેટફોર્મ મળી જશે. તમે આ વસ્તુ શું કરો છો તમે નથી સીધા ખેડૂતો સુધી પહોંચાડી શકો. સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા મોટી ના અમે એવું કરી આપતો છું કે અમારી નાની મોટી મિટિંગો તો અત્યારે ચાલુ જ છે, પણ એક અમે આખા જુદા માટે અને જે બીજા મંડળીઓ, દરેક મંડળીઓની અંદર તાલુકા કક્ષાએ એક આવી મિટિંગ થાય. એમાં આપણી મંડળીઓના સભાસદો છે બધા આવે અને આ પ્રાકૃતિક ખેતી બાબતે સમજે, 10 પ્રાણીને સમજે, ઘન જીવામૃતને સમજે, કઈ રીતે વાપરવું, એના પરિણામો કેવી રીતે આપણને અસરકારક રહે છે, બધી ચર્ચા સાથે અમારી જિલ્લાની ટીમ જે છે એ પણ એમાં તાલીમમાં આવે અને આપણે સાથે ગ્રીન કમાન્ડોનું પણ ધ્યાન દોરીશું ત્યાંથી કોઈ હોય. કારણ કે આમ તો અમે બધા જે ગ્રીન કમાન્ડોના સભ્ય છીએ, બરાબર. એટલે કારણ કે હમણાં પાસે આજે 33 જિલ્લા છે, બરાબર છે. એમને બીજા જિલ્લાની અંદર પણ પ્રેરણા પ્રચાર પ્રસાર કરવાનો થશે. એટલે આપણે એ સાથે રાખીને મોટા કાર્યક્રમો કરીશું. ખાસ અગત્યની બાબત છે આ બરાબર. હું છૂટા આવી ગયો અત્યારે છૂટામાં એમને ખબર છે અમે છાસ કેન્દ્ર બેઠીના છે અમે સાહેબ એસએસસીમાં 1976 હું છૂટામાં આવ્યો છું. આનું વતન નથી છતાં છૂટા પ્રત્યે મને લાગણી છે. આ છોટા નથી છતાં કરી મળે 2 વર્ષ 3 વર્ષથી અમે છાસ કેન્દ્ર કરાયા રોજ સવારે મે અને જૂન સુધી, એપ્રિલથી શરૂ કરી મે સુધી એમના 15 તારીખ અમે છાસ કેન્દ્રનું વિતરણ ચાલે. બીજી વસ્તુ